નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપનું સ્વાગત છે। આજે ફરી એક નવા વિચાર સાથે। આજનો વિચાર સ્થિર બુદ્ધિ સ્થિર મન। ભગવદ્ ગીતામાં કહ્યું છે સ્થિત પ્રજ્ઞા। એક વાત દ્વારા સમજીએ। એક રાજા હતો, જે રાજા બ્રહ્મજ્ઞાની હતો। રાજ દરબારની અંદર રાજ્યને લગતી ગતિવિધિ ચાલી રહી હતી। એવામાં એક મંત્રીએ રાજાને પ્રશ્ન કર્યો કે મહારાજ, આપ તો બ્રહ્મજ્ઞાની છો, તો પછી આ સાંસારિક જીવન, રાજ દરબારને લગતી વાતો, આ નર્તકીઓનું નૃત્ય, આ બધામાં તમને રસ કેવી રીતના પડે છે? ત્યારે રાજાએ કહ્યું, સારો પ્રશ્ન છે મંત્રીજી, હું તમને જવાબ આપું એ પહેલા એક કામ કરો। એ રાજા એક સેવક પાસે દૂધથી છલોછલ ભરેલો એક કટોરો મંગાવ્યો અને મંત્રીજીને આપ્યો કે મંત્રીજી, આ દૂધ ભરેલો કટોરો લઈ અને તમે એક નગર યાત્રા કરીને આવો। શરત એટલી છે કે એમાંથી એક પણ ટીપું દૂધ છલકાવવું ના જોઈએ। નગર યાત્રા કરી અને મને પરત આપો। ત્યારે મંત્રીજી દૂધનો કટોરો હાથમાં લઈ અને નગર યાત્રાએ નીકળી પડે છે। થોડી વાર બાદ મંત્રીજી નગર યાત્રા કરીને પરત આવે છે અને રાજાને એ દૂધ ભરેલો કટોરો પરત આપે છે। મંત્રીએ કહ્યું કે મહારાજ, આમાંથી એક પણ ટીપું મેં દૂધ છલકાવા નથી દીધું। મહારાજે કહ્યું, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। ત્યારે રાજાએ કહ્યું કે મંત્રીજી, તમે નગરની અંદર ગયા ત્યારે નગરના લોકો શું કરતા હતા? વેપારી લોકો શું કરતા હતા? નગરનો માહોલ કેવો હતો? નગરની ગતિવિધિ શું છે? ત્યારે મંત્રી કહ્યું કે મહારાજ, મને નગર વિશે કંઈ જ ખબર નથી। મારું ધ્યાન તો માત્ર ને માત્ર દૂધના કટોરામાં હતું। એમાંથી દૂધ છલકાય નહીં, ઢોળાય નહીં, એ જ ચિંતામાં હું હતો અને મારું ચિત્ત, મારી બુદ્ધિ એમાં સ્થિર કરીને બેઠો હતો। એટલે મને નગરની ગતિવિધિ, માહોલનો મને કોઈ જ ખ્યાલ નથી। રાજાએ કહ્યું, બસ આ જ વાત મને લાગુ પડે છે। હું પણ મારું ચિત્ત, મારું મન સ્થિર કરીને બેઠો છું। મારી ઇન્દ્રિયો ક્યાંય કોઈ બીજા વિષયો તરફ ખેંચાય નહીં, એ હું નિયંત્રણ રાખીને બેઠો છું। મારી બુદ્ધિ સ્થિર કરીને બેઠો છું। તો મિત્રો, આ વાત છે, આપણું મન, ચિત્ત, બુદ્ધિ સ્થિર રાખીએ અને આપણા આ સાંસારિક જીવનમાં કે આ દુનિયાની અંદર બાહ્ય પ્રવૃત્તિઓમાં આપણું ચિત્ત જાય નહીં, એને નિયંત્રણમાં રાખીએ તો ચોક્કસ આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધી શકીએ।